14 વર્ષની તરુણીને ભગાડી જનાર બે નરાધમોને સચિન જીઆઈડીસી પોલીસે બિહારના એક ગામમાંથી શોધી કાઢ્યા હતા અને તમામને સુરત લાવી તરુણીને મેડિકલ પરીક્ષણ માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. સચિન જીઆઈડીસી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઉનપાટિયા ખાતે આવેલ તિરુપતિ સોસાયટી નજીક રહેતી 14 વર્ષની તરુણીને યાસીન અનવર ખાન પઠાણ 2 માસ અગાઉ પ્રેમજાળમાં ફસાવી હતી અને ગત એક સપ્તાહ પહેલા યાસીન પઠાણ તેના મિત્ર મોહમ્મદ આલમ કાદરીની મદદથી તરુણીને અપહરણ કરી તેના સંબંધીને ત્યાં બિહાર લઈ ગયો હતો. તો બીજી તરફ તરુણીની માતાએ સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. પોલીસની એક ટીમ તપાસ અર્થે બિહારના કલ્યાણપુર ગામમાં ગઈ હતી, જ્યાંથી બંને નરાધમોને પોલીસે ઝડપી સગીરાને મુક્ત કરાવી તમામને સુરત લઈ આવી હતી અને હાલ પોલીસે સગીરાને મેડિકલ પરીક્ષણ માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી અને ત્યારબાદ જ બળાત્કાર થયું છે કે કેમ તે અંગે જાણી શકાશે. ગઈ તારીખ 12/2012ના રોજ આ કામે ભોગ બનનારના પિતાશ્રી અહેમદ મોહમ્મદ શકીક નાઓએ અત્રે પોલીસ સ્ટેશન આવી ફરિયાદ નોંધાવેલ કે ગઈકાલ તારીખ 6/12ના રોજ આ કામે ભોગ બનનાર છોકરી નાઓને રાત્રિના 700 સમયે યાસીન પઠાણ અને આલમ કાદરી નાઓના 2 શખ્સો જેઓ તેઓની શેરીના વિસ્તારના રહેવાસી છે તેઓ પોતાની છોકરીને પ્રેમજાળમાં ફસલાવી લગ્નની લાલચ આવી ફોસલાવીને ઘરેથી ભગાડી ગયેલ છે. જેથી આ કામની ગુનાની ફરિયાદ અમોએ નોંધી સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુનો નંબર 101/2014 આઈપીસી કલમ 363/114 મુજબ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ અમોએ જાતે સંભાળેલી. આ તપાસ દરમિયાન કરીને તથા કોર્ટ ડિટેલની માહિતી દરમિયાન આરોપીઓના લોકેશન બિહારના મોતિહારી જિલ્લાના કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પડતા હોય, જે તે વખતે આરોપીના પિતાશ્રીઓનો સંપર્ક કરતો તેઓ પોતાની બહેન તે વિસ્તારમાં રહેતી હોય તેઓનું એડ્રેસ પૂછપરછ કરતા મળતા અમોએ આ બાબતની તાત્કાલિક મોતિહારી જિલ્લા કંટ્રોલને ફેક્સ મારફતે જાણ કરી આરોપીને જે તે વિસ્તારમાંથી આરોપી તથા ભોગ બનનારને અટક કરવા સારું ડિટેન કરવા સારું જરૂરી કાર્યો માટે ફેક્સ મેસેજ કરતા કલ્યાણપુર પોલીસે તાત્કાલિક જે તે શેરી મોહલ્લામાં જઈ આ કામે ભોગ બનનાર તથા વિક્ટીમ નાઓને તાત્કાલિક પકડી તેઓના પોલીસ સ્ટેશનમાં રાખેલ. જે દરમિયાન અત્રેથી અમોએ કેદી પાર્ટી મોકલી આ કામે ભોગ બનનાર તથા આરોપીઓને ત્યાંથી ટ્રેન મારફતે ગઈકાલે અત્રે પોલીસ સ્ટેશન લાવી તેઓની ભોગ બનનારની મેડિકલ સારવાર તથા ભોગ બનનારનું મહિલા મંડળ સમક્ષનું નિવેદન લઈ તથા આરોપીઓને અટક કાર્યવાહી કરી આરોપીઓની પણ મેડિકલ ટેસ્ટ કરાવેલ છે. હાલમાં ગુનાની તપાસ ચાલુ છે. મેડિકલ રિપોર્ટ આવનાર બાકી છે. હાલમાં આગળની તપાસ મેડિકલ રિપોર્ટ બાદ વધુ જાણી શકાશે. જય હિન્દ, જય ભારત. ત્યારે હાલ તો સગીરાને ભગાડી ગયેલા બંને નરાધમોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.